હા ઇમરાનભાઈ બધા રાજી થઈ જવાના છે હો, એટલા બધા નામ આયા છે અને શાંતિથી જવાનું. જો આપણે 2-3 દિવસ પહેલા એડવર્ટાઈઝ આવી હતી ને, પછી એના જવાબ આપ્યા છે ને એમાં તો કેટલા માણસો કે ગઈકાલે રાતે વિનર લિસ્ટ આવ્યું છે, એમાં પણ જોઈ લેજો તમારું નામ એમાં પણ નથી ને આ નવું આવ્યું છે. હવે તો મારે ઇમરાનભાઈને કેવું છે, નાના છોકરાના સવાલ જવાબ રાખો, જુનિયર રાખો, જુનિયર આપણી જેવા નાના નાના ટપુડિયાનું રાખો. કેમ કે દરરોજ આપણને કંઈક થાય છે, બધા મોટા જીતી જાય છે, નાના બાકી રહી જાય છે. હવે આમાં તો જોઈ બધાય જોવાનું છે, આટલી મોટી એડવર્ટાઈઝ ને કેટલા બધા લોકો જીત્યા છે આમાં. હા હા પણ એક નાનો ટપુડો નાનો છોકરો એક કઈ નથી, બધાય મોટા છે આની અંદર. તો નાના છોકરાને સવાલના જવાબ ક્યારે કરવાના છે? આપણે હવે લિસ્ટમાં આવી ગયા છીએ અને પહોંચવાના છીએ નીચે. સૌથી પહેલા જવાબ આપ્યો છે આ પહોંચવા જ આવી છીએ. અને આ મેસેજ એવો છે ને, તમે તમારું નામ જોઈ લેજો, મજની મોલ વાળા ઘેરે દેવા નહીં આવે. ચલો હવે નીચે પહોંચી ગયા છીએ અને કોણ જીત્યું છે એના નામ આપી જ દેવી. જલ્દી જોવાનું છે, બહુ મોટી એડવર્ટાઈઝ બની છે આજે. એટલા બધા લોકો જીત્યા છે કે તમારે સામેથી લેવા જવું પડશે જોઈને. ચલો પહેલું નામ કોનું આવે છે? મને લાગે છે દર ફેરી આવે છે એમનું જ નામ પહેલું લાગે છે. હા સાચી વાત છે હો, બિલકુલ આવી ગયા. મોટું કરો હા મોટું કરો, જોઈ લેવી કોનું નામ છે. હા બરાબર છે પણ ઈ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. પહેલું નામ છે પણ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. 195 માં જવાબ આપ્યો છે એ મેલો. બીજા 5 વ્યક્તિ 200 રૂપિયાના શેમ્પુ જીતે છે. આ પહેલા વિનર છે જેને 200 ની જગ્યાએ 100 નું શેમ્પુ જીત્યું છે. બીજાને 100 નું આપી દેશે એમ કે છે. ગઈકાલે ડિશવોશે બીજાને આપી દીધું છે એમે. હવે બીજું નામ કોનું છે જેલો? 200 માં કે 100 માં? આ આવી ગયું છે ઉમેરા. બરાબર છે, લાસ્ટમાં 91-95 200 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. 200 રૂપિયાના શેમ્પુ તમારે લેવા આવવાનું છે, તમારે ઘરે દેવા નહીં આવે. જો રાણપુર રહેતા હોય તો રવિવારના દિવસે અને બોટાદ રહેતા હોય તો સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી 200 વાળા શેમ્પુના એક આવી ગયા છે. જો અમે નામ નથી આપ્યું. હવે આવી ગયા છે ખલાણી ખુશ્બુ. આ રાણપુરના છે, 200 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. 2 વ્યક્તિ જીતી ગયા છે 200 રૂપિયાના શેમ્પુ. આ પણ 200 રૂપિયાના શેમ્પુ ખલાણી ખુશ્બુ જીત્યા છે. રાણપુર રવિવારના દિવસે આપવાનું છે, એ પહેલા કોઈ લેવા આવતા નહીં, કેમ કે નકર એક સાથે બધાને આપવાનું છે. 200 રૂપિયા વાળા 2 આવી ગયા છે. હવે આવે છે ત્રીજો નંબર કોનો છે જોઈ લેવી. આવી ગયા છે, મોટું કર ગુલામ રસૂલ નવાજ. 200 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. 3 નંબર ઉપર છે આમનું. 200 રૂપિયા વાળામાં ત્રીજો નામ આવ્યો છે. 200 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. હવે કોણ છે? આવી ગયા રાખો બુર સોફિયા ગઢિયા. મોટું કરો 200 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. સુફિયાન ગઢિયા. લા તો નામ હરખી રીત વાંચ, બીજાનું બીજું કરી નાખે. વ્યવસ્થિત નામ વાંચવાનું છે. સુફિયાન ગઢિયા. પણ નિશાળે જવાનો ટાઈમ મળવો જોઈએ ને, હરખું વાંચતા આવડે તો. હવે મારે સ્કૂલે ચાલુ કરી દેવું છે, પણ સ્કૂલની ફી બહુ વધી ગઈ છે એટલા માટે જાતો નથી. આ સુફિયાન ગઢિયા 200 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. નામમાં મિસ્ટેક કરી નાખે છે. હવે કાલથી નિશાળ ભેગી ન થાય છે. હવે સ્કૂલ કેવા, નિશાળ તો પહેલા કહેતા હતા. હવે છે છેલ્લું 200 વાળું નામ આવી ગયું છે. રાખબુ ડપુડિયા. ચલો નામ ત્રીજા 5મા નંબરનું 200 રૂપિયા વાળું શેમ્પૂનું નામ આવી ગયું છે ખલાણી સાહિસ્તા. 200 રૂપિયા વાળા શેમ્પૂના 5 નામ પૂરા થઈ ગયા છે. 200 રૂપિયા વાળા શેમ્પુ ખલાણી સાહિસ્તા 200 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. હવે કોણ બાકી છે? ચલો જલ્દી જોવાનું છે. તમારા સગાવાલાને કોઈ બાકી રહી જાય તો તમારા ઘરે દેવા નહીં આવે, તમારે આખો મેસેજ જોવાનો છે. ચલો 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે આસિયાના. જે લોકોએ કોમેન્ટ કરી છે ને એમને જ આપે છે. ઓય આરીફભાઈ બોટાદમાં બેઠા છે ને, એ બધાના મોબાઈલ ચેક કરે છે. સેનાજ ખલાણી 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. સાચો જવાબ છે. આવી ગયા છે 108 વાળા ઇમરાનભાઈ આપણે. હા 108 વાળા
શેમ્પુ જીત્યા છે. 200 રૂપિયા વાળાના આગળ 5 નામ આવી ગયા છે, એટલા માટે હવે આવી ગયા છે મુસ્કાન લાખવા. સોરી, એલા હરખું વાંચતું. મુસ્કાન ખલાણી 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. નામમાં હજી નિશાળે જવાનો ટાઈમ મળતો નથી અને પૂરા પૈસા આપતા નથી. આ પણ 100 રૂપિયાના શું નામ છે? સાજીદ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. સાજીદ સરકા એવું કઈક નામ છે હો, તો નિશાળ ભેગો ન થાય છે. હવે 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. હવે આમનું નામ આગળ આવી ગયું છે, એમનું નામ આગળ આવી ગયું છે, આમનું નામ આવ્યું છે, આવી ગયું અનિશા ખલિયાણી 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. એમનું નામ આગળ આવી ગયું છે, એમનું નામ આગળ આવી ગયું છે, આગળ આવી ગયું છે, જેનું નામ આગળ આવી ગયું છે. તમારા સગાવાલાને કહી દેજો હો, ઘરે દેવા નહીં આવે. મેસેજ જોઈને પોતપોતાના શેમ્પુ લઈ દેજો જેનું નામ આવ્યું છે, નકર રહી જશો પાછા. એમનું નામ આગળ આવી ગયું છે. આગળ એલા મારે સ્કૂલે જવાનું મોડું થાય તો જલ્દી ફેરાય, મોડું થાય છે. શહેનાજ ખલાણી 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. જલ્દી જલ્દી ફેરાય, મારે મોડું થાય છે, સ્કૂલ જવાનું છે. પછી વાંચતા આવડતું નથી ને સ્કૂલ ક્યારે જવાનું? આમનું ખોલ મોટું કર, જોઈ લેવી. શોર્ટ નામ છે આ, કઈક નવું શોર્ટ નામ લાગે છે. વીર 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. સ્ક્રીનશોટ મોકલી નાખજો, ફરજિયાત છે. હવે કોણ આવી ગયું છે નામ? હા ખોલો, મોટું ખોલો. એવી હા, કેટલો સરસ મજાનો આઈડિયો વાપરો. પહેલા નંબરનો સવાલનો જવાબ આપી દીધો. લો, કોઈ મહેનત વગર 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. પહેલો નંબરનો જવાબ આપી દીધો. કોઈ આઈડિયો આવો કર્યો જ નહીં ને, કઈ મહેનત જ ન કરી, એક દબી દીધો મશીન. 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. આમનું નામ આગળ આવી ગયું છે, અનિશા ખલિયાણી 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. તું વાંચવામાં મિસ્ટેક ન કરતો. હવે સ્કૂલે વયો જવાનું છે, ભારે માલી સ્કૂલે જવું પડશે. ચલો, મુન્ના 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. જલ્દી ફેરે, આગળ બીજું કામ છે. બીજા વિનરને માલ આપવાનો છે, બીજી એડવર્ટાઇઝ બનાવવાની છે. જલ્દી કરો, જલ્દી બીજું વિનર. આ જો ગઈકાલે રાતે વિનરનું લિસ્ટ આવ્યું છે, એમાં પણ જોઈ લેજો. જીતી ગયેલા હોય તો લેવા પહોંચી જ જજો રવિવારને બોટાદ દરરોજ. આ નામ આવી ગયું છે મુરાદ વડિયા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. રાણપુર વાળા હોય તો રવિવારને દિવસે મળશે બોટાદ દરરોજ. જીતેલી પ્રોડક્ટ આપવામાં આવે છે. અને ગઈકાલે રાતે જે એડવર્ટાઇઝ જીતેલા વિનરની યાદી છે ને, એમાં જોઈ લેજો. તમારું નામ આવ્યું નથી ને? જેનું નામ નથી આવ્યું ને જોઈ લેજો. જેને જોયું હોય તો જોઈ લેજો. જેનું નામ બાકી હોય એ જોઈ લેજો. જે એડવર્ટાઇઝ ને પહેલા પણ આવી છે, મોટું કરો. નામ શું છે? HV 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. આ તો બધાય કહે છે, આ તો ઘણા બધાય કીધું કે કંટાળો આવી ગયો છે. નામ ગોતતા કંટાળો આવી ગયો. પણ અમને જવાબ દેતા કંટાળો કેમ નથી આવતો? હદ મુલતાની 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. ઘણાય તો એવું કહેતા હતા ને, નામ ગોતતા કંટાળો આવી ગયો. કોમેન્ટ જોતા કંટાળો આવી ગયો. અમને આમાં જવાબ દેતા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. અયાન મુલતાની 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. તો અમને કંટાળો ન આવે? નામ દેતા, નામ બોલતા તમને આગળ દેખાડતા અમને કંટાળો ન આવે? આમનું નામ શું છે? અમજદ કચરા. જોજો તું હરખું વાંચજે હો, બીજાનું નામ બીજું ન બોલે જાય. નિશાળ ભેગી નો થાય દેજે, હવે નકર લોચા થવાના છે. 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે અમજદ કચરા. અયાન મુલતાની 100 રૂપિયાના શેમ્પુ આગળ આવી ગયો, જીત્યા છે. નામ વાંચવામાં જો મિસ્ટેક થઈ જતી હોય તો માફ કરી દેજો, કેમ કે અમે બધા લોકો નિશાળે નથી જાતા. પહેલા જવાના હતા, પછી ગયા નથી. હવે જાવું છે. વહોયા અજીમ 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. લઈ જ જાજો હો, કોઈ બાકી ન રહે. લઈ દેજો બધા આજે. અને તમારા સગાવાલાને આમનું
કંઈક કહેવાનું છે કે ગિફ્ટ લેવા આવ્યા નથી એવું કહે છે. ચલો બધાને ગિફ્ટ આપી દેવી છે અને જે લોકો બાકી રહેતા હોય ને પોતાનો મેસેજ દેખાડીને ગિફ્ટ લઈ જાવી. આવું ને તો 2 ગિફ્ટ જીત્યા છે. આ બેન તો ઘણી બધી પ્રોડક્ટ જીત્યા છે. ડાયપરના પેકેટ 2 જીત્યા 600 વાળા. વાસણ ધોવાનું લિક્વિડ જીત્યા પણ હજી બીજા કોઈને મોકલતા નથી અમારી એડવર્ટાઇઝ. તમે તો જીત્યા છો પણ હારો હાર બીજા તમારા સગા વાલા મમ્મી પપ્પા હગા વાલા કાકા દાદા મામા ફૂઈ જ્યાં હોય મોકલી દેજો, એ પણ જીતી શકે. હવે બીજું નામ બોલ જલ્દી, મોડું થાય છે. આ શું નામ છે? ખુશ્બુ વહોયા. ખોલ જલ્દી, મોટું કર મોટું. ખુશ્બુ વહોયા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. 100 રૂપિયાના. અમુક માણા તો એવું કહેતા હતા ને અમને કોમેન્ટમાં જવાબ આપીને કંટાળો આવે છે, તો અમારે નામ બોલતા બોલતા કંટાળો ન આવે. અમે પણ તમારું નામ બોલવી છે, અમને કંટાળો ન આવે. કેટલી વાર મોઢામાંથી રાડું પાડીને બોલવી છે. તમારે તો ખાલી ગણવાનું જ હતું અને અમારે તો રાડું પાડીને કેવું પડે છે. વડદરિયા એજાદ વડદરિયા 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. અમારે રાડું પાડીને કેવું પડે છે કે તમારું નામ છે ઇનુસ વડદરિયા. અહદ મુલતાની 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. આગળ જીત્યા છે અહદ મુલતાની. કેટલી રાડું પાડવી પડે છે. એમનું નામ આગળ આવી ગયું છે અહદ મુલતાની. 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. ઘણા બધાને એમ થતું હોય છે કે આમના માટે તો બિલકુલ કોમ્પ્યુટર જ બોલે છે. જાવેદ ખલિયાણી 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. તમારો મેસેજ જોઈને તમારે લઈ જવાનું રહે છે. તમારી કોમેન્ટ જે નંબર આપ્યો હોય છે એમાં સ્ક્રીનશોટ મોકલવો ફરજિયાત છે. આ ભાઈ શું કહે છે? ખોલતો વડદરિયા એજાદ. સલામ આલેકુમ. રોજે રોજ 100-200 ના ફોટા નાખવી છે. તમારો મેસેજ પડતો નથી. મેસેજ નહીં પડે બોટાદની બ્રાન્ચમાં તમારે લેવા વઈ જવાનું મોબાઈલ લઈને. તમે જે પણ મેસેજ સગાવાલાને મોકલો છો ને દરરોજ વસ્તુ તમને આપી જ દે છે. મોબાઈલ સાથે લઈને બોટાદ અમારે આરીફભાઈ છે. સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી બેઠા હોય છે. જે સગાવાલાને મેસેજ મોકલી દો ને એનું દરરોજ વસ્તુ આપી દેશે. એનો મેસેજ નથી પડતો. અમારા આરીફભાઈ મોબાઈલમાં ચેક કરે છે કે તમે 100 લોકોને મોકલું હોય ને તો 1 પડીકો આપે, 200 ને મોકલ્યું હોય તો 2 પડીકા આપે છે બોટાદ, અને 300 ને મોકલું હોય ને તો 3 પડીકા આપે. તો મોબાઈલ હારે લઈને જાયજો હો, આપી જ દેશે યાર. જલ્દી આગળ ફેરે. સ્કૂલે જવાનું હોય પછી બીજાને, આપણે નો જેવી કોઈ વાંધો નહીં. બીજાને જલ્દી કરો. જે રસોઈ બનાવવાની બાકી હોય, જમવાનું બાકી હોય, આપણે તો ખાતા નથી, ઓછો ખાવી છે. જો નામ આવ્યું ગબુ રાખો. શોર્ટ નામ છે પિંકીયુ. હા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. મોટું કર જલ્દી થાય એવું હોય તો મોટું કર. પિંકીયુ હા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. જલ્દી આગળ કરો. બીજાને જમવાનું બાકી હોય. તમે તો આપણે એક ટાઈમ જમી તોય ચાલશે. આફિયા વડિયા હા પણ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. જલ્દી ફેરે. હવે મોઢું દુખવા માંડે, ગળા ફૂંકાઈ જાય છે. આ બીજા બધા તો કહેતા જો કોનું નામ આવ્યું? ખોલો. સબલમ બાસ. આ પણ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. તમારા હગાવાલા હોય એના શેમ્પુમાં જોઈ જ લેજો. જેના નામ આવ્યા હોય બધા લઈ દેજો. રવિવારના દિવસે આપવાના છે રાણપુર વાળાને. બોટાદ દરરોજ ચાલુ હોય છે પણ મોબાઈલ લઈને જવાનું હોય છે. મોબાઈલ હારે લઈને આવજો. છોકરાને રમવા ના મેકતા હતા. નામ ખોલો. કોનું આવે છે? જલ્દી બધાને દઈ દેવાનું છે. મોબાઈલ સાથે લઈને આવવાનો છે. અને હવે તો મારે ઇમરાનભાઈને કેવું છે, મોટી વસ્તુ રાખો. મોટી વસ્તુ આપણે આફિયા વડિયા આવી ગયું છે. 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. મારે ઇમરાનભાઈને કેવું છે કે એક દિવસ આપણે એવું કરવાનું, એક દિવસ બધાને
વિનરને આખો દિવસ વિનરના નામ જ કહેવાના અને એક દિવસ આખો દી બધાને પ્રોડક્ટ જ જીતાડવાનું. 2 દિવસમાં એ જ કામ કરવાનું. પછી એક દી જમવાનું નહીં, એક દી જમવાનું, એક દી રજા રાખવાની, રોજો રાખી દેવાનું. કેમ કે આજે મને લાગે છે કેટલી બધી વાર લાગી. આમાં અમુક લોકો કહેતા હતા કે અમને કંટાળો આવે છે. લો, કંટાળો તો અમને બોલવામાં શું થતું હશે? તમને તો કંટાળો આવે, મોઢે બોલવાનું નથી હોતું, પણ અમારે તો મોઢેથી બોલી બોલીને થાકી ગયા. મુસ્કાન મોહમ્મદ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. મોહસિન વડિયા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. હવે તો અવાજે બદલાવા માંડ્યો છે. હો, ગળું હુકાઈ ગયું છે. હવે ચા નાસ્તો કરવાનો બાકી છે. તું જલ્દી કઈ ચા નાસ્તો કરવાનો બાકી છે. જલ્દી જલ્દી કરો. જીતેલાને બધાને દઈ દેવાની છે. સોયબ નામ છે. સોયબ હરખું વાંચજો હો. 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. સોયબ લખેલું છે. એ પણ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. મોહસિન વડિયા એ પણ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. મોહસિન વડિયા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. અને જીતેલા લોકો સાંભળો હો, લઈ જ જજો. આ મદની મળવાળા છે ને, કોઈના ઘરે દેવા આવતા નથી. તમારે મોબાઈલમાં સ્ક્રીનશોટ મોકલાયેલો હોય ને, લઈ જ જવાની. અને YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી જ નાખજો. હજી તો મોટી મોટી વસ્તુ આપવાના છે. શું નામ છે? મુસ્કાન લાખવા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. આમાં ઘણા બધા એવા હશે કે પોતે જીતતા હશે પણ લેવા જ નહીં આવે. એટલા માટે તમારે આજુબાજુ રહેતા હોય, સગાવાલા હોય, એમને કહી દેજો હો, તમે જીત્યા છો. આ છે ખુશ્બુ વહોયા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. સગાવાલાને બધાને કહી દેજો જીત્યા હોય એમને કયા મામા. અને આની પહેલા પણ જીતેલા હોય ને તો પહેલા પણ અમે જીતેલા વિનરની યાદી મેકેલી છે YouTube ચેનલ ઉપર, જોઈ જ લેજો. કૌશર વહોયા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. આમાં તો આપણે બધા રાજી થઈ જવાના છે. એટલો મોટી એડવર્ટાઇઝ બનાવી છે. મુબીન અરબિયન 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. જલ્દી જલ્દી લઈ જ જજો. તમારા સગાવાલાને કહી જ દેજો. હવે મોટી મોટી વસ્તુ આવવાની છે. સવાલ મોટા આવવાના છે, જવાબે મોટા આવવાના છે. જીતેલા લોકો લઈ જ જજો. પછી કહેતા નહીં કે આ લોકો ભૂલી ગયા, અમે લેવા ન ગયા. તમે જે પણ જીત્યા હોય ને, તમે મોબાઈલમાં એડવર્ટાઇઝ જોઈને લઈ જ જજો. આખી એડવર્ટાઇઝ જોઈ લેજો પહેલેથી છેલ્લે લગી. કોણ કોણ કઈ કઈ વસ્તુ જીત્યા છે ને જોઈ લેજો. પછી કહેતા નહીં. વહોયા ઈસ્વા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. જલ્દી જલ્દી ફેરે ને, હજી ચા નાસ્તો કરવાનો બાકી છે. ગળું હુકાઈ ગયું છે. મોટું કરીને હરખું દેખાય. મોટું કાઈ. ગુલામ રસુલભાઈ શું નામ આવ્યું? વાય છરકીરીત અનીસા બેન વહોયા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. અનીસા બેન વહોયા છે. પણ જલ્દી જલ્દી જોઈ લેવી કોને કેટલા નામ આવ્યા છે. આજે મને લાગે છે બહુ વાર લાગી છે. બોલી બોલીને ગળું સુકાઈ ગયું છે. હવે ચા નાસ્તો કરવાનો બાકી છે મારે. ચા નાસ્તો જલ્દી જલ્દી કરો. જલ્દી જલ્દી ગો. જલ્દી ફેરવવાનું છે. ગુલામ રસુલભાઈ શું કરે? જલ્દી ફેરવો તો બીજાનું નામ આવે. આવી ગયા છે, આવી ગયા છે, આવી ગયા છે. જલ્દી બીજા નવા નામ કાઢો. જે બાકી નવા નામ કોના છે? જલ્દી જલ્દી. આમનું આગળ આવી ગયું છે. આમનું આગળ આવી ગયું છે. આમનું આગળ એ આયુ. રાખું લાખવા મુસ્કાન. આખું ખોલ દો. બરાબર જ નામ છે કે ખોટું છે? મુસ્કાન લાખવા તમન્ના. મુસ્કાન નથી, લાખવા તમન્ના છે. લાખવા તમન્ના 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. હવે જલ્દી જલ્દી ફેરાય તો આપણે ચા નાસ્તો કરવા જવાનું છે. આમને બધાને એવું હોય છે કે આમને તો બિલકુલ આસાન છે. ખોલો ખોલો. કોણ જીત્યું છે? હવે આવ્યું મુસ્કાન
લાખવા, જો હમણે નહોતું હો, અત્યારે મુસ્કાન લાખવા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. બધાને આપી દો. આ કોણ છે? અશરફભાઈ છે. 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે હો. હરખી રીત વાંચીને કહેજે, કોકનું નામ કોક ન લઈ જાય. ભણવા ન જાવી તો આવું થાય પૂરું. વાંચતા ખોલતો કોનું નામ આવ્યું છે? દીપિકા કે શું છે નામ? દીપક. 100 રૂપિયાનું શેમ્પુ આ પણ જીત્યા છે. પોતાનું નામ મેળવીને લઈ જ જાજો. ભણવા ન જાવી ને તો નામ વાંચતા પણ નથી આવડતું. જો આવું થાય એટલે કેવી છે કે ભણજો. મોબાઈલમાં ન રહેતા. મુરાદ વડિયા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. આજે તો કમાલ કરી નાખ્યું છે હો. એડવર્ટાઈઝ ની અંદર કેટલા લોકો જીત્યા. જવાબ દઈને થાકી ગયા. મોટું કરો. આમનું નામ શું છે? ઉસ્માન. 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. લઈ જ જાજો હો. તમારા સગાવાલા હોય એમને કહી જ દેજો. મોટું કરો. જયરાજસિંહ 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે હો. રાણપુર રહેતા હોય ને તો રવિવારના દિવસે આપવાના છે ને બોટાદ તો દરરોજ આપવાનું ચાલુ છે. હાલો, મને લાગે છે આજ તો કેટલા બધા જીત્યા છે. આ શું હે? બસીરા વહોયા. નામ વાંચવામાં મિસ્ટેક થાય છે. હું નામ છે હરખું વાંચ. બસીરા વહોયા 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. ભણવા ન જાવી ને તો આવું થાય એટલે કેવી છે મોબાઈલમાં ન રહેતા હો. ભણવાનો ટાઈમ હોય ને ત્યાં લગી સ્કૂલ ભેગા થઈ જ જજો. મોટું કરો તો કોનું નામ આવ્યું છે જોઈ લેવી. હા, નામ મોટું વાંચતા આવડતું નથી. નાજિયા 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. વાંચવામાં તકલીફ છે. ભણવા ન જાય તો આવું જ થાય. આ ફેજલભાઈ નું નામ છે. 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. ફેજલભાઈ હરખી રીત વાંચજો. ફેજલભાઈ જ છે ને પાછો. નાના અક્ષર છે એમાં બરાબર દેખાતું ન હોય. 100 રૂપિયાના શેમ્પુ ફેજલભાઈ જીત્યા છે. આ કોનું નામ છે? સોયબભાઈ છે. ખોલ તો ખરો. સોયબભાઈ છે. 100 રૂપિયાનું શેમ્પુ એ પણ જીત્યા છે. આ સોયબભાઈ છે ને. હા, ખોલ તો જોઈ લેવી કોનું નામ છે. નવા નામ સોયબભાઈ. આ છે કૌશર 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. એની પેલા સોયબ લખેલું છે. એ પણ 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. છોકરો બહુ ફેરે કરે છે. ચા નાસ્તાનો ભૂખ લાગે છે. ચા પીવા જવાનું છે. મોડું થઈ ગયું છે. અને કેટલા બધા જીત્યા છે. હવે મુસ્કાન વડિયા 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. બધાય લઈ જ જાયજો હો. પછી કહેતા નહીં કે અમે રહી ગયા. તમે એડવર્ટાઈઝ ન જોઈ હોય ને તો જોઈ જ લેજો. આ શું? અશરફ ખલાણી 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. હા, બધાયને દઈ જ દેવાનું છે. તમારા સગાવાલાને કહી જ દેજો. આ નવું નામ કઈક આવ્યું છે પણ એમાં જવાબ નથી આપ્યો. જલ્દી કર. હવે ચા નાસ્તો કરવા જાવી ને તો આપણું અવાજ કમ્પ્લીટ થઈ જાય. હવે કોઈ બાકી કેટલા જણા છે? જલ્દી. આમનું નામ આવ્યું છે. શોર્ટ નામ છે FTB. 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. શોર્ટ નામ છે. હા, કોણ છે? હવે ખોલો જલ્દી નામ આપો. આપણે જલ્દી ચા નાસ્તા ભેગા થઈ જ જાવી. આસિફ ખલાણી છે. હા, આસિફ ખલાણી 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે હો. કેટલા બધા નામ આવ્યા છે આજે. સગાવાલાને મેસેજ કરી દેજો હો. આટલા બધા લોકો જીત્યા છે. આમાં કોઈ રહી ન જવું જોઈએ. હા, સકીલ જાંડર બોટાદ વાળા છે હો. 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે.
રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. લઈ જ જજો. બોટાદ સાંજે 5 વાગે ચાલુ થઈ જાય છે. તું જલ્દી કર ને, ચા નાસ્તાનું મોડું થાય છે. કોણ કોણ જીત્યું છે જલ્દી જલ્દી વિનરની યાદી આપી દેવી, પછી આપણે વયા જવાનું છે ચા નાસ્તો કરતા. હા, દસ્તાવેજ મોટો આવ્યો છે. ખોલો ખોલો મૂવી અરબિયન બરાબર એ તો આપી દીધો છે. આ ખોલો ખોલો. કોણ છે? આમનું નામ શું છે? અજીલ ગાંજા. અજુ ગાંજા 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. ભણેલા નથી ને એટલે વાંચવામાં તકલીફ થાય છે. જો ફિરોજા મોદન 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. એમને આગળ પાછળ 2-3 સવાલ છે. જો આની પછી ઘણા સવાલ છે. ફિરોજા મોદન 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. તમારા સગાવાલા રિશ્તેદારને કહી જ દેજો હો, જીતેલા છીએ અમે. અમને ઘણી બધી પ્રોડક્ટ મળી ગઈ છે. અને ઘણા લોકો કોમેન્ટ એવી કરે છે કે અમને કઈ નથી મળતું. જવાબ આપો તો મળશે ને. આ નામ કઈક નવું આવ્યું છે. 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. શું નામ છે? શોર્ટ નામ AYM. 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. સ્પેલિંગ મેળવીને લઈ જ જજો હો. બધાને દેવાનું છે જે જીત્યા છે બધાને. કોઈ બાકી ન રહી જાય હો. આ કઈક નવું આવ્યું છે. નાખો રાખો. સેનાજ ઇલિયાસ એવું કઈક છે. હા બસ સેનાજ ઇલિયાસ 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે હો. લઈ જ જજો તમે. બાકી રહેતા નહીં હો. દઈ જ દેજો. બધા રાજી થઈ જવા જોઈએ હો. અમારી એડવર્ટાઇઝ હવે ખોલો. મોટું ખોલો. આ શું હે? અક્ષા મુનાફ. વાંચવામાં 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. અક્ષા મુનાફ નામ સાચું છે ને? બીજું નામ નો ભણી દેતો હો. શાંતિથી જવાબમાં કહેજે, બીજાનું નામ નો આવી જાય. શબનમ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે હો. હગાવાલાને બધાને મોકલી દેજો. કોઈ બાકી ન રહી જવું જોઈએ. ઇમરાનભાઈ 108 વાળા આગળ જીત્યા છે. હા 108 ન્યૂઝ એમને આગળ આમાંય મોકલું છે ઘણું બધું. 100 રૂપિયાના શેમ્પુ આગળ મોકલા છે એમને. 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. હવે જલ્દી જલ્દી કરો. ચા નાસ્તો થઈ ગયો છે. અને મોહમ્મદ અર્શ વહોયા 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. નરગીસ શાહ નામ હરખી રીત વાંચજો. નરગીસ શાહ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. નરગીસ જ લખ્યું છે કે બીજું કઈ લખ્યું છે જોઈ લેજો. સ્પેલિંગ મેળવી લેજો. 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. ભણવા ન જાવી ને તો આવી તકલીફ રહે. સ્પેલિંગ વાંચતા ન આવડે. અનિશા પારદર્શી 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. આગળ આવી ગયું છે એમનું નામ. જલ્દી જલ્દી કરો. કોણ બાકી છે? કોણ બાકી રહી ગયું છે? જલ્દી જલ્દી કરો. જલ્દી જલ્દી કરો. ટાઈમ નથી. ચા નાસ્તો કરવા જવાનું છે હવે. આમાં બોલીને મોઢું દુખવા આવે, ગળું સુકાઈ જાય છે. રૂક્ષાના ફેજલ 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. રૂક્ષાના ફેજલ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. જલ્દી જલ્દી ભગાડ તો આપણે પૂરું થાય. બહુ વાર લાગી. તમારા સગાવાલા હોય ને એને મેસેજ આપી દેજો તમે જીત્યા છો. લઈ આવજો સ્ક્રીનશોટ દેખાડીને. જહીદા માકડ 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. જહીદા માકડ. કોણ બાકી છે? જલ્દી જલ્દી બધા સગાવાલા હોય ને એમને કહી દેજો. પૂરેપૂરી એડવર્ટાઇઝ પહેલાની હોય તે પણ જોઈ લેજો. ગઈકાલે રાતે એડવર્ટાઇઝ આવી છે. લકી વિનર લકી વિજેતાનું લિસ્ટ આવ્યું છે ગઈકાલે. આજ કોનું નામ છે? શબનમ પઠાણ 100 રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. શબનમ પઠાણ. લકી વિનરનું ગઈકાલે લિસ્ટ આવ્યું છે. એમાં પણ જોઈ લેજો તમારું નામ છે કે નહીં. એની પહેલા 2 આવ્યા છે. એમાં પણ જોઈ લેજો. અમે તમારા ઘરે દેવા નહીં આવે. મદની મોલ વાળા તમારે જોઈન લેવા જવાનું રહેશે. તમારા સગાવાલા જે પણ સિટીમાં રહેતા હોય ને અહીંયા મોકલી દેજો. એમનું નામ નથી આવ્યું ને. અને બીજું સાંભળો, હજી બહુ મોટા સવાલ જવાબ આવવાના છે અને મોટી મોટી વસ્તુ આવવાની છે. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી ન હોય કરી નાખજો. બેલ આઇકન દબાવી દેજો એટલે તરત નોટિફિકેશન મેસેજ તમારામાં આવી જાય. હવે બંધ કરો. કેટલી વાર છે? બહુ વાર લગાડી છે આજે તો. મુન્ના 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. મુન્ના 100 રૂપિયાના શેમ્પુ જીત્યા છે. સ્ક્રીન ઉપર એમના સ્પેલિંગમાં નામમાં કોઈ મિસ્ટેક થતી હોય તો જોઈ લેજો.
રૂપિયાનું શેમ્પુ જીત્યા છે. હવે લાગે છે પૂરું થયું હોય એવું લાગે છે હો. તમારે મને લાગે છે હવે આ તમારે સગાવાલા જે પણ લોકો છે, જે લોકોએ જવાબ આપ્યો છે, એમને પણ અમારો આ મેસેજ મોકલી દેજો. એમનું નામ આની અંદર નથી આવ્યું ને. આમાં ઘણા બધા લોકો એવા છે કે એડવર્ટાઇઝ જીતેલા વિનરનું લિસ્ટ જોતા નથી, પછી એમની જીતેલી પ્રોડક્ટ લેવા આવતા છે. હા, મુન્નાભાઈનું નામ લાગે છે. મુન્નાભાઈ કહે છે વિનર લિસ્ટ મોકલો. હા મુન્નાભાઈ, આ વિનર લિસ્ટ આવી ગયું છે. તમારા સગાવાલાને મોકલી દેજો. તમારું નામ આમાં નથી ને, ચેક કરી